गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો અભ્યાસ કરેલો કે જે ખાસ કરીને સસ્તનોમાં આપણે વાત કરેલી કે જે મૂત્ર સસ્તન દ્વારા નિર્માણ પામે છે, ઉત્સર્જિત થાય છે, એને કેવી રીતે શક્ય એટલું સાંદ્ર બનાવવું એને સંલગ્ન વાત એમાં. તો જે અગત્યની વાત છે કે મૂત્રને બનાવવાનું છે સાંદ્ર, તો સાંદ્ર મૂત્રના નિર્માણ માટે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો આપણે ઉપયોગ કરેલો અને એનું કારણ પણ આપણે સમજેલા. ખાસ કરીને જે મૂત્ર છે સાંદ્ર છે એની અંદર શું હોય, પાણીનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. એટલે પાણીનો જે વ્યય છે એ ઘટાડવા માટે ખાસ કરીને આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ, કાઉન્ટર કરંટ મિકેનિઝમ જે યુઝ કરીશું, જેના કારણે પાણીનું વ્યય જે છે શરીરની અંદરથી ઓછો થશે અને પાણી જે છે રુધિર શરીરની અંદર જમા રહેશે. ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પાણી જે છે એ બધા જૈવોની અંદર સૌથી વધુ માત્રામાં રહેલું એવું જૈવનું છે કે જે આપણા શરીરમાં છે. એટલે ટકાવારી માત્રા અથવા ટકાવારી પ્રમાણ પાણીની આપણા શરીરમાં વધારે છે. અને પ્લસમાં પાણી જે છે ઘણી મહત્વની ભૂમિકા પણ ભજવે છે આપણા શરીરની અંદર. ઘણા બધી ક્રિયાઓ અને દેહ ધાર્મિક પ્રક્રિયાઓ જે છે એ પાણી થકી એટલે કે પાણી દ્વારા થાય છે. તો આવા ઘણા બધા કારણો છે કે શા માટે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ જરૂરી બનશે. હવે આજે આગળ આપણે વાત કરવાની છે એક નવા ટોપિકની. ટોપિકનું નામ છે મૂત્રપિંડના કાર્યનું નિયમન. બરાબર. આ આજનો આપણો મુદ્દો છે, ટોપિક છે. જો હવે મુદ્દા વિશે થોડી સામાન્ય વાત કરીએ. આપણા શરીરની અંદર મૂત્રપિંડ બે એટલે કે એક જોડાવેલું છે. તો જે મૂત્રપિંડ છે એનું મુખ્ય કામ આપણે સમજી ગયા છીએ કે રુધિરનું ગાળણ કરે છે. કિડની શું કાર્ય છે મુખ્ય? તો રુધિરના ગાળણ સાથે સંકળાયેલું છે. એટલે કે રુધિરનું ગાળણ કરે છે, ફિલ્ટ્રેશન કરે છે અને એની અંદર રહેલા જે નકામા હાનિકારક દ્રવ્યો છે એને અલગ તારવે છે. અને એ અલગ તારવેલા જે દ્રવ્યો છે એ દ્રવ્યને મૂત્ર સ્વરૂપે શરીરની બહાર ત્યાગ કરે છે. તો મૂત્રપિંડનું જે આ કામ છે એનું યોગ્ય નિયમન થવું જોઈએ. નિયમનનો અર્થ એવો થાય જે મુજબ આપણે આગળમાં 21મું ચેપ્ટર ભણી ગયા છીએ કે મગજ જે છે, બ્રેઇન, એ બધાનું નિયમન કરે છે. સહનિયમન એટલે બધાને સાથે ભેગા મળીને કાર્ય કરાવે છે. પ્લસમાં એ નિયંત્રણ પણ કરે છે. એટલે કે કોઈ પણ ક્રિયા જે છે એને ક્યાં સુધી કરવી, ક્યારે શરૂ કરવી, ક્યારે એ પ્રક્રિયાને પૂર્ણ કરવી, એ બધું કામ મગજ કરશે. બરાબર છે. તો અહીંયા એવું છે કે મૂત્રપિંડની સાથે કેટલાક સહાયક અંગો જે છે અથવા તો સહાયક રચનાઓ છે એ પણ આ પ્રક્રિયાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. તો એના વિશે આપણે વાત કરવાનું છે કે મૂત્રપિંડના કાર્યનું નિયમન જે છે એ કયા કયા અન્ય ભાગો દ્વારા થશે. તો સૌથી પહેલાં વાત કરીએ કે મૂત્રપિંડના કાર્યોનું નિયમન જે છે એ હાઇપોથેલેમસ JGA, જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ આખું નામ છે. જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ એના દ્વારા થશે. અને ખૂબ ઓછા અંશે આ જે નિયમન છે એ હૃદયના
અંતઃસ્ત્રાવી નિયમન દ્વારા થશે। તો આ જે ત્રણ મુખ્ય રચનાઓ છે જે આપણે સમજવાની છે, હાઇપોથેલેમસ, જીજીએ અને અમુક હદ સુધી હૃદયના અંતઃસ્ત્રાવી ભાગો દ્વારા પ્રતિપોષી ક્રિયાવિધિ થશે, એટલે કે જે મુજબ જરૂરિયાત રિક્વાયરમેન્ટ હશે એ મુજબ આનું કામગીરી જે છે એ થશે। સ્ટાર્ટિંગ જે છે આપણે હાઇપોથેલેમસથી કરવાની છે। ત્રણ મુખ્ય રચના છે કે જે મૂત્રપિંડના કાર્યનું શું કરશે, નિયમન કરશે, પ્રક્રિયા જે છે કરાવશે। સૌથી પહેલાં હાઇપોથેલેમસથી આપણે સ્ટાર્ટ કરશું। હાઇપોથેલેમસ ચેપ્ટર નંબર 21ની અંદર આપણે ભણેલા છીએ કે મગજની અંદર આવેલો ભાગ છે। હાઇપોથેલેમસ જે છે એ ખાસ કરીને એની સાથે સંકળાયેલી તમે ભણશો ચેપ્ટર નંબર 22માં કે પિટ્યુટરી ગ્રંથિ છે આપણા શરીરની અંદર, પ્રમુખ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખાતી રચના છે, એને સંદેશાઓ આપશે। ભલે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ માસ્ટર ગ્લેન્ડ છે, પ્રમુખ અંતઃસ્રાવી ગ્રંથિ છે, પણ એ હાઇપોથેલેમસના સંદેશા વગર પોતાના કાર્ય નથી કરતી। એટલે કે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જે છે ને એ એકબીજા સાથે જોડાયેલી છે। ચાલો તો હવે કઈ રીતે કામ થાય છે હવે આપણે જોઈએ। જે મુજબ આપણે વાત કરી કે હવે આ બધી પ્રક્રિયા ક્યારે થાય, તો કે ભાઈ સંદેશાઓ મળે ત્યારે પ્રક્રિયા થતી હોય છે। પ્રક્રિયાઓ જે મુજબ વાત કરી સંદેશાઓ મળવાથી થાય છે, તો ખાસ કરીને શરીરની અંદર અભિસરણ ગ્રાહકો આવેલા હોય છે। અભિસરણ ગ્રાહકો જે છે બરાબર, રિસેપ્ટર્સ જેને આપણે કહીએ છીએ, ગ્રાહકો માટે વપરાતો શબ્દ છે રિસેપ્ટર્સ। આ ગ્રાહકો જે છે એ આવેલા હોય છે અને આ ગ્રાહકો જે છે એ રુધિરનું કદ અને દેહ જળના કદની અંદર આયનિક સાંદ્રતા જે છે એને જાળવવામાં મદદ કરતા હોય છે। રુધિરના કદ અને દેહ જળના કદની અંદર આયનિક સાંદ્રતાઓ જાળવવા માટે ઉપયોગી બને। રુધિરની અંદર જે કંઈ સાંદ્રતા છે, જે મુજબ આપણે ઓલરેડી વાત કરી કે ખરેખર રુધિર જે છે દેહજળ આપણે કહીએ છીએ, તો આ દેહજળની અંદર અમુક આયનો આવેલા છે, Na+ છે, K+ છે, PO4-3 છે, Cl- છે, બાયકાર્બોનેટ આયન છે। તો આ બધા આયનો જે છે એના અમુક માત્રા અથવા એનું પ્રમાણ જે છે એ નક્કી હોવું જોઈએ। પ્રમાણ વધે તો પણ શું થતું હોય છે, તકલીફ પડતી હોય છે, બરાબર। એટલા માટે ખાસ કરીને આ બધા ગ્રાહકો સાથે પ્રક્રિયા થાય છે। હવે શું થાય છે કે કદાચ આ ગ્રાહકોની અંદર ગ્રાહકો એવો સંદેશો આપે કે ભાઈ પાણી જે છે એ પાણીનો વ્યય જે છે એ વધુ થાય છે, એટલે કે પાણી વધુ વેડફાય છે। જો આપણે પાણી ઓછું વેડફાય એના માટે તો આખી ક્રિયાવિધિ વિકસાવી દીધી, કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ। પણ કદાચ આવા રિસેપ્ટર્સ એટલે કે આવા ગ્રાહકો જે છે આવો સંદેશો આપે કે પાણીનો વ્યય વધુ થાય છે, તો એવા સંદર્ભે શું થાય છે, તો એક અંતઃસ્રાવનો સ્રાવ થાય છે। તો જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે આ હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિને સંદેશો આપે છે। પિટ્યુટરી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ માટે આપણે જે વાત કરી છે કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિ જે છે એને આપણા શરીરની પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય। એટલે કે ધ માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાય। પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાય। એટલે હાઇપોથેલેમસ જે છે એ આને સંદેશો આપશે। બુકમાં કશું નથી આપ્યું, બરાબર, બધું અહીંયા વ્યવસ્થિત સમજાવું છું। એટલે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ એક અંતઃસ્ત્રાવ જે છે એ મુક્ત કરશે।
કે જેનું નામ છે ADH. આખું નામ થશે એન્ટી ડાયુરેટિક હોર્મોન. એન્ટી ડાયુરેટિક હોર્મોન. ADHનું બીજું નામ છે વાસોપ્રેસિન. ખાસ આ એક બીજું નામ પણ યાદ રાખશું. ADH જે છે, ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તો એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવ, જે મુજબ તમને બુકમાં આપ્યું છે. હોર્મોન અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એને અંતઃસ્ત્રાવ કહેવાય. એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ કરાવશે. અંતઃસ્ત્રાવ જે છે એ ખૂબ જ સૂક્ષ્મ રસાયણો છે જે આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે, શરીરમાંથી ઉદ્ભવે અને બીજું સીધા રુધિરમાં ભળી જાય. આ બધા અંતઃસ્ત્રાવ શરીરમાંથી જ ઉત્પન્ન થશે, એટલે શરીરની અંદરથી ઉત્પન્ન થાય એટલે અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં જાય છે, એટલે અંતઃસ્ત્રાવ આખો શબ્દ આવી દેશે. બરાબર છે. તો ADH જે છે એને ઉત્પન્ન કરવાનું કામ કરે છે, એટલે ADH એક્ટિવ થશે. હવે આ ADH શું કરે છે એ હવે આપણે સમજવાનું છે. ચાલો જો હવે લાસ્ટ પોઈન્ટ આપણે એવો જોયો હતો મિત્રો કે ADH જે છે એનું શું કામ છે. હવે આપણે સમજવાનું છે કે ભાઈ ADH ખરેખર શું કામ કરશે. બરાબર. તો થોડુંક ડીપમાં આપણે સમજાવીએ છીએ, કેમ કે આ બધી વસ્તુ ઘણી વખત નીટમાં પૂછાતી હોય છે, એટલે સમજવું બહુ જરૂરી બનશે આપણે. તો ADH જે છે, જે મુજબ આપણે વાત કરી કે ADH ચાલો ઉત્પન્ન થયો છે. હવે ઉત્પન્ન થયેલો ADH છે એ શું કામ કરે છે એની વાત કરીએ. તો અહીંયા આપણે લખીએ કે ઉત્પન્ન થયેલ ADH. હવે આપણે એ તો સમજી ગયા છીએ કે ભાઈ ADH શા માટે ઉત્પન્ન થયો છે. તો કે જે ગ્રાહકો હતા, બરાબર, એમને જે સાંદ્રતામાં ફેરફાર થયો છે અને એની અંદર જે પાણીનો વ્યય અથવા પાણી વધુ વેડફાય છે એને સંદર્ભે સંદેશો આપ્યો. આ સંદેશો પહોંચી ગયો હાઇપોથેલેમસ પાસે. હાઇપોથેલેમસે આ સંદેશો સ્વીકારીને બીજો સંદેશો આપ્યો પિટ્યુટરી ગ્રંથિને. બરાબર છે. પિટ્યુટરી ગ્રંથિએ ADHનો સ્ત્રાવ કર્યો. ઓકે. તો ADH જે છે એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તો વાસોપ્રેસિન જે છે એનું કામ શું છે. તો હવે એના કાર્ય ઉપર થોડુંક ભાર આપીએ. કાર્ય તો સૌથી પહેલું કાર્ય ADHનું એવું છે મિત્રો કે એ નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃ શોષણ વધારે છે. નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃ શોષણ વધારશે. હવે જો એટલે કે પાણીનું શોષણ કરશે, પાણીનું પ્રમાણ ઘટાડશે. થોડુંક આપણે કેમિસ્ટ્રી વિશે પણ વાત કરેલી હતી મિત્રો કે જ્યારે પાણીનું પ્રમાણ જે છે ઓછું હોય ત્યારે એનો અર્થ આપણે શું લેવાનો, સાંદ્રતા કેવી થઈ જશે, વધારે થશે. બરાબર. નીચે જે એરો છે એ ઓછું દેખાડે છે, ઉપર જે એરો જાય છે એ વધુ દેખાડે છે. આની કરતાં ઓપોઝિટ વાત કરીએ, જો પાણીનું પ્રમાણ વધુ હોય તો સાંદ્રતા કેટલી થઈ જાય, ઓછી થઈ જાય. બરાબર. તો અહીંયા નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃશોષણ શું કરશે, વધારશે. પાણીનું પુનઃશોષણ વધે, બરાબર છે, એટલે મૂત્ર વૃદ્ધિ ઓછી થઈ જાય. એટલે કે જેટલું પાણી મૂત્રનું કદ વધારતું હતું એ પાણી આપણે એબ્ઝોર્બ કરી લીધું છે, પાછું શોષી લીધું છે. તો એનું કદ જે છે, વોલ્યુમ જે છે શું થઈ જવાનું છે, ઓટોમેટિક ઘટી જવાનું છે. બરાબર છે. મૂત્ર વૃદ્ધિમાં ઘટાડો થાય અને મૂત્ર જે છે એ વધુ સાંદ્ર બને. બરાબર. તો મેમરી ટ્રીક સમજાવી દઈએ આપણે કે આ ભાઈ છે ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન.
હવે એડીએચમાં બે ઓપ્શન બને છે, કાં એનો વધુ સ્ત્રાવ થાય તો શું થાય, અથવા તો સ્ત્રાવ થાય તો શું થાય અને સ્ત્રાવ ન થાય તો શું થાય. જો સ્ત્રાવ થાય તો શું થાય અને જો સ્ત્રાવ ન થાય તો શું થાય. જો એનો સ્ત્રાવ થાય તો મૂત્ર સાંદ્ર બને અને જો ન થાય તો મૂત્ર મંદ બને. બરાબર. તો મેઇન કામ કોનું છે? એડીએચનું છે. મૂત્રને સાંદ્ર બનાવવું કે મૂત્રને મંદ બનાવવું. હવે તમે અનુભવેલું હશે, શિયાળામાં અને ચોમાસામાં આ બે ઋતુઓ દરમિયાન મૂત્ર શરીરમાંથી વધુ માત્રામાં ત્યાગ થાય છે. બિકોઝ એનું રીઝન છે કે એડીએચ જે છે એ નહીં સ્ત્રાવ થાય એ દરમિયાન, પણ ઉનાળાની અંદર મૂત્ર જે છે એ સાંદ્ર કન્ડિશનમાં નીકળશે. એનું કારણ શું છે? એડીએચ વધુ સ્ત્રાવ થાય. તો શા માટે ઋતુઓ ઉપર એડીએચ આધારિત છે? કારણ કે ઉનાળાની ઋતુ એક ઋતુ એવી છે મિત્રો કે જ્યારે આપણે આપણા શરીરની અંદરથી પરસેવો બહાર કાઢીશું વધુ માત્રામાં, મેક્સિમમ પ્રમાણની વાત છે. બરાબર છે. તો જે પરસેવો નીકળે છે એ શું છે? વન ટાઈપ ઓફ H2O, વોટર, પાણી છે એક પ્રકારનું. બરાબર છે. મેઇન કન્ટેન્ટ તો એમાં પણ પાણી જ છે. તો આટલું બધું પાણી ઓલરેડી આપણે આપણા શરીરમાંથી કાઢીએ છીએ. હવે કદાચ આવા સમયે આપણે મંદ મૂત્રનો ત્યાગ કરવો હોય તો એના માટે વધુ પાણી જોઈએ, તો આપણું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બની જાય. તો જો ડિહાઇડ્રેશનનો શિકાર શરીરને ન બનાવવો હોય તો એ સમયે એડીએચનો સ્ત્રાવ થવો જોઈએ. એટલે આપણા શરીરની અંદર રહેલા રિસેપ્ટર્સ, ગ્રાહકો જે છે અથવા તેને ગ્રાહી ઘટકો પણ કહેવાય, એ આ કામ કરે છે. બરાબર. ચલો, તો એડીએચનું પહેલું કામ જે છે આપણે જોઈ લીધું છે કે ભાઈ નલિકાના અંતિમ ભાગમાં મૂત્ર જે છે એનું વધુને વધુ પુનઃશોષણ કરાવવાનું કામ જે છે એ આ કરશે. બરાબર. ઓકે, ચાલો બીજું શું છે કે એડીએચ જે છે એ ખાસ કરીને રુધિર વાહિની જે છે એના સંકોચન ઉપર પણ અસર કરશે. રુધિર વાહિનીઓના સંકોચન ઉપર પણ એડીએચ અસર કરે છે. હવે જો પ્રશ્ન એવો છે, પાછળ એક એવો પોઈન્ટ આપ્યો છે કે જીએફઆર વધારે હશે. કેવી રીતે વધારશે હવે આપણે સમજીએ. જો હવે ફોર એક્ઝામ્પલ આપણે રુધિર વાહિનીઓ જે છે એની વાત નીકળી છે અહીંયા, તો થોડુંક એક્ઝામ્પલ મેથડથી આપણે જોઈએ. ચાલો, હવે અહીંયા વાત છે રુધિર વાહિનીનો સંકોચન ઉપર પણ એડીએચ અસર કરે છે. કેવી રીતે? હવે આપણી પાસે આ એક રુધિર વાહિની છે, અંદર આવેલા કોષો છે, એ તો અહીંયા બી કોષો હોય રુધિર વાહિનીની અંદરની બાજુ આવી રીતે. તો અત્યારે શું છે કે ભાઈ આ રુધિર વાહિની જે છે એનો વ્યાસ આટલો છે, ડી ડાયામીટર, એટલે કે આ પહોળી અથવા તો વિકોચન પામેલી રુધિર વાહિની છે કે જેની ઉપર એડીએચે કોઈ અસર કર્યું નથી. હવે એડીએચ અસર કરે છે એટલે શું થઈ જાય છે કે રુધિર વાહિની જે છે એ સંકોચાઈ જાય છે. હવે જો ડી ઘણો બધો ઘટી ગયો એટલે આનો અર્થ એવો થાય વિસ્તરણ પામેલ રુધિર વાહિની, વિસ્તરણ પામેલ રુધિર વાહિની, આનો અર્થ એવો થશે સંકોચન પામેલ રુધિર વાહિની. હવે આપણો મુખ્ય ટાર્ગેટ એવો છે, તમે સમજો વાત શું આપણે સમજાવવા માંગીએ છીએ કે જેટલું કદ વધારે હશે એટલે કે પહોળાઈ વધુ હશે ને એટલું દબાણ ઓછું હશે. પહોળાઈ વધુ એટલું દબાણ ઓછું. એટલે અહીંયા ઓલરેડી પહોળાઈ વધુ છે એટલે દબાણ ઓછું થઈ જશે. બરાબર છે. મોટી એવી પહોળી નળી હોય એની અંદરથી પાણી નાખવું હોય તો ભાઈ દબાણ ઓછું લાગશે, પણ એકદમ સાંકડી એવી નળી હોય અને એમાંથી આપણે પાણી નાખતા હોય તો કેવું પ્રેશરપૂર્વક પાણી આમ બહાર નીકળતું હોય છે, એના જેવું છે. એટલે હવે અહીંયા બીજું લખીએ ઓપોઝિટ કે પહોળાઈ
ઓછી એમ દબાણ વધુ થઈ જશે, પહોળાઈ ઓછી દબાણ વધુ, રાઈટ। તો કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા વાત કરે છે સંકોચનની। સંકોચન પામેલી રુધિરવાહિની છે આ કે જેની પહોળાઈ ઓછી છે, એટલે દબાણ શું થઈ જશે? વધી જશે। દબાણ વધે એટલે આ દબાણ જે છે, વધેલું દબાણ જે છે, વધેલું દબાણ એ સીધું અસર કરશે રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાં, કે જેને આપણે કહેશું ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, બરાબર। તો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટની અંદર આપણે શું કરીએ છીએ? ગાળણનો દર દર્શાવીએ છીએ, બરાબર। ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, તો કહેવાનો અર્થ એવો થાય કે જીએફઆરનું દબાણ વધે, સોરી, રુધિર કેશિકાની અંદર દબાણ વધશે રુધિર વાહિનીમાં, તો જીએફઆર શું થશે? વધશે। એટલે સીધે સીધો આધાર કોની ઉપર છે? રુધિર વાહિની ઉપર। ખાસ વસ્તુ યાદ રાખશું આપણે કે રુધિર વાહિનીની અંદર દબાણને આપણે પીથી દર્શાવીએ છીએ। જો પી એટલે પ્રેશર વધે અને પી એટલે પ્રેશર ઘટે ત્યારે શું થાય? જો પી વધે એટલે કે દબાણ વધે તો જીએફઆર જે છે એ શું થઈ જશે? વધશે। પણ જો દબાણ ઘટે તો જીએફઆર શું થઈ જશે? ઘટશે, બરાબર। બે વસ્તુ ખાસ આપણે યાદ રાખશું। એક એક માર્કના પ્રશ્નમાં એમસીક્યુની અંદર આવું બધું ઘણી વખત પૂછાતું હોય છે, જે આપણા ઘણી વખત ધ્યાન બહાર વયું જતું હોય છે, બરાબર છે। ઓકે, તો ફરીવાર અહીંયા લખી નાખી છીએ પી એટલે અહીંયા વાત કરીએ છીએ આપણે દબાણની, દબાણ ઘટે, અહીંયા ઉપરની બાજુ દબાણ શું થઈ જશે? વધશે। અને દબાણ વધે તો એની સાથે બીજું પણ એક કામ થાય છે કે દબાણ વધવાની સાથે દબાણ અહીંયા વધે છે, જ્યાં અહીંયા જ બતાવીએ આપણે, તો એની સાથોસાથ રુધિર પ્રવાહ પણ શું થાય? ઝડપથી વહન પામશે, વધે। અહીંયા રુધિર પ્રવાહ જે છે એ ઘટે। બીજું કે જે એડીએચનું નિર્માણ છે એ ન્યુરોફાઇસિયન ભાગમાંથી થશે। આ પણ એક આપણે યાદ રાખશું, એક માર્કનો પ્રશ્ન પૂછાશે। ન્યુરોફાઇસિયન ભાગ, મગજનો ભાગ છે, ત્યાંથી આ સર્જાશે। ચાલો થોડુંક આગળ વધીએ। આ અત્યાર સુધી આપણે વાત કરી છે એડીએચની, હાઇપોથેલેમસની જે નિયામકી ભૂમિકા છે એ આપણે અહીંયા જોઈ છે। હવે એવી જ રીતે આપણે બીજા નંબર ઉપર નિયામકી ભૂમિકા જે છે એ સમજવાની છે, કે જે છે જેજીએ માટે। ચાલો, આ પણ એક અગત્યનો પોઈન્ટ છે નીટ બેઝથી જ્યારે આપણે વિચારતા હોઈએ છીએ ત્યારે, કે જેજીએ જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ જે છે એની ભૂમિકા જોવાની છે। જેજીએની ભૂમિકા, જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ,
બરાબર છે। તો જેજીએ જે છે એ શું ભૂમિકા અહીંયા ભજવે છે એની આપણે વાત કરવાની છે। તો જેજીએ જે છે એની ભૂમિકાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે જ્યારે જીએફઆર ઘટે છે ત્યારે। હવે કદાચ એવું થાય કે દબાણ જે છે એ ઘટે છે, બરાબર છે, એટલે જેજીએ જે છે એની ભૂમિકા બહુ નિયામકી છે। એટલે પ્રશ્ન આવો પણ પૂછાય કે જેજીએની નિયામકી ભૂમિકા જણાવો, તો બે એક જ છે, બરાબર। ઓકે, તો રુધિર કેશિકા ગુચ્છની અંદર રુધિર કેશિકા ગુચ્છનો પ્રવાહ જે છે એ પ્રવાહ ઘટે અથવા તો રુધિર કેશિકા ગુચ્છનું દબાણ ઘટે અથવા જીએફઆરમાં ઘટાડો થાય, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટમાં ઘટાડો થાય, ત્યારે જેજીએ જે છે એ જેજીએ કોષો સક્રિય જેજીએનું સર્જન કરશે, બરાબર। આવું થાય એટલે જેજી કોષો જક્સ્ટા ગ્લોમેરુલર કોષો જે છે આ કોષો સક્રિય બને છે, એક્ટિવ બને છે, સક્રિય બને છે, બાકી એમને એમ નોર્મલ કન્ડિશનમાં જ હોય, બરાબર છે। જેવા રુધિર કેશિકા ગુચ્છની અંદરનો પ્રવાહ છે અથવા એનું જે દબાણ છે અથવા જેને આપણે જીએફઆર કહીશું એ ઘટે એની સાથોસાથ જેજી કોષો સીધા શું થઈ જશે? સક્રિય થઈ જશે। સક્રિય જેજી કોષોની એક લાક્ષણિકતા છે કે એક ઘટક જે છે, એક સ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ કરશે કે જેનું નામ છે રેનિનનો સ્ત્રાવ કરે, એટલે કે રેનિન મુક્ત કરે। રેનિન મુક્ત કોણ કરશે? સક્રિય જેજી કોષો। ખાસ એક વસ્તુ યાદ રાખશું આપણે, સક્રિય જેજી કોષો જ રેનિન મુક્ત કરવાની કેપેસિટી ધરાવે છે। ચાલો, જેવું જીએફઆર ઘટ્યું, જેજી કોષો એક્ટિવ થયા, રેનિન જે છે એને બનાવી નાખ્યું। રેનિન જે છે એ એન્જિયોટેન્સિનોજન નામનો ઘટક બનાવશે, એન્જિયોટેન્સિનોજન બનાવશે। એન્જિયો શબ્દ જે છે રુધિર વાહિનીઓ માટે મોટા ભાગે વપરાતો શબ્દ છે, બરાબર। એન્જિયોટેન્સિનોજન જે છે એ એન્જિયોટેન્સિનોજન 1 માં રૂપાંતરણ પામશે। એન્જિયોટેન્સિન 1, આ એન્જિયોટેન્સિન 1 જે છે એ હવે આગળ જતા એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થઈ જશે। ફરીવાર, રેનિન જે છે એ એન્જિયોટેન્સિનોજન બનાવશે અથવા એને સક્રિય કરશે, એનું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 1 માં થઈ જશે અને એનું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 2 માં થઈ જશે। રેનિન એન્જિયોટેન્સિનોજન આ નિષ્ક્રિય સ્વરૂપ છે, જ્યાં એન્જિયોટેન્સિન વપરાય છે બધા એક્ટિવ એટલે કે સક્રિય સ્વરૂપ છે, બરાબર છે। હંમેશા કાર્ય ત્યારે જ થશે જ્યારે સ્વરૂપ પોતે સક્રિય હશે, બાકી તો કામ થશે નહીં, નિષ્ક્રિય ઘટકો કોઈ દિવસ કામ નહીં કરે। ચલો, સક્રિય થઈ ગયેલું એન્જિયોટેન્સિન 1 જે છે એનું રૂપાંતરણ 2 માં થઈ ગયું છે, જે પ્રભાવશાળી રુધિર વાહિની સંકોચક છે। શું કાર્ય છે? પ્રભાવશાળી રુધિર વાહિની સંકોચક છે। પ્રભાવશાળી એટલે ખૂબ જ એવું સારું રુધિર વાહિની સંકોચક, રુધિર વાહિનીનું દબાણ પ્રેરી શકે અથવા તો એની જે સાઇઝ જે છે એમાં શું કરી શકે? ઘટાડી શકે એવી રચના છે, બરાબર છે। એટલે એ શું કરે છે? તો કે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે, રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે। જેવું રુધિર વાહિનીનું સંકોચન એ પ્રેરશે, આગળ આપણે ભણી ગયા, એટલે જીએફઆરમાં શું થાય? વધારો થાય, એટલે જીએફઆર જે છે એ શું થઈ જશે? વધશે।
એટલે કે કહેવાનો અર્થ એવો થાય છે અહીંયા કે રુધિર વાહિની જે છે, જે એની શરૂઆતમાં સાઇઝ હતી એની કરતાં સાઇઝ જે છે એ શું થઈ જશે? ઘટી જશે. બરાબર. એટલે કે શરૂઆતમાં જે સાઇઝ આ હતી, આટલો વ્યાસ હતો, એ હવે આટલો થઈ જશે. બરાબર. એટલે રુધિર વાહિનીનું સંકોચન થાય, દબાણ હંમેશા વધશે. દબાણ વધે એટલે GFR જે છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ પણ શું થઈ જશે? ઇન્ક્રીઝ થશે દબાણ વધવાની સાથોસાથ. બરાબર છે. ઓકે. હવે આ એન્જિયોટેન્સિનોજન 2 છે એ ખાસ કરીને સીધું કામ કરશે એડ્રિનલ ગ્રંથિ ઉપર. બરાબર છે. એટલે બીજા નંબરનું કામ જે છે એ કામ છે એડ્રિનલ ગ્રંથિ ઉપર. એડ્રિનલ ગ્રંથિ ઉપર હવે કામ કરશે. તો એડ્રિનલ ગ્રંથિ શું છે એ હવે આપણે એક વખત આકૃતિમાં ઓલરેડી મિત્રો જોઈ ગયા છીએ આપણે, પણ ફરી એકવાર જોઈ લઈએ કે જે કિડની છે, મૂત્રપિંડ, એ કિડનીની એક્ઝેક્ટ ઉપરની બાજુએ તમે જોઈ શકો છો કે શંકુ આકારની આવી ગ્રંથિ આવેલી છે. આવા શેપની, આવા આકારની ગ્રંથિ છે. તો આ જે છે એ મૂત્રપિંડ છે અને આ તમે જે જુઓ છો એ છે એડ્રિનલ ગ્રંથિ. તો પેલું કામ એ પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક તરીકે કામ કર્યું. બીજું કામ હવે સીધું કરશે, એડ્રિનલ ગ્રંથિને અસર કરશે. બરાબર. અસર કરે છે તો કે કોને? એડ્રિનલ ગ્રંથિને. ઓકે. ચાલો, એડ્રિનલ ગ્રંથિને શું કરશે? તો કે એડ્રિનલ ગ્રંથિ ઉપર અસર કરીને સૌથી પહેલી અસર જે છે એ કરશે એડ્રિનલ બાહ્યકને. હવે એડ્રિનલ બાહ્યક શું છે? ચાલો, આ એડ્રિનલ ગ્રંથિ ઉદાહરણ તરીકે આ રીતે છે, તો એનો આપણે છેદ લઈએ છીએ તો એ એડ્રિનલ ગ્રંથિ તમને આવી લાગશે. તો એડ્રિનલ ગ્રંથિનો જે બહારનો ભાગ છે એને કહેવામાં આવે છે એડ્રિનલ બાહ્યક. બાહ્યક માટે અંગ્રેજી એક શબ્દ વપરાય છે જેને આપણે નામ આપશું કોર્ટેક્સ. વચ્ચેનો જે ભાગ છે એને આપણે નામ આપશું મજ્જક, એટલે કે મેડ્યુલા અથવા તો મિડ્યુલા. બરાબર. એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક. અહીંયા આપણે વાત કરીએ છીએ બાહ્યકની. સીધી અસર કરશે એડ્રિનલ બાહ્યક ઉપર. હવે એડ્રિનલ બાહ્યક જે છે આલ્ડોસ્ટેરોન નામનું રસાયણ મુક્ત કરશે. આલ્ડોસ્ટેરોન મુક્ત કરે છે. ચાલો, જેવું આલ્ડોસ્ટેરોન મુક્ત થાય છે, હવે આલ્ડોસ્ટેરોન શું કામ કરે છે? તો આલ્ડોસ્ટેરોન નલિકાના દૂરસ્થ ભાગોમાંથી Na+ અને પાણીના પુનઃ શોષણમાં વધારો પ્રેરે છે. Na+ એટલે કે સોડિયમ આયન અને H2O એટલે પાણી, એના પુનઃ શોષણમાં શું કરશે? વધારો પ્રેરશે. હવે પાણીનું શોષણ થાય છે એટલે ફરી પાછું શું થાય કે GFRમાં વધારો થશે. પુનઃ શોષણ થાય વધારે. બરાબર. એટલે GFR શું થઈ જશે? વધી જશે. GFR વધે એટલે શું થાય? રુધિર દાબ અથવા તો રુધિર દબાણમાં પણ વધારો થાય. રુધિર દબાણમાં વધારો થાય છે. બરાબર. પુનઃ શોષણ જેટલું વધે એટલે સાંદ્રતાની ક્રિયાવિધિ વધે અને એના કારણે રુધિર દબાણ જે છે, બ્લડ પ્રેશર, એ પણ શું થઈ જશે? વધી જશે. બ્લડ પ્રેશર
હવે તમને પ્રશ્ન થાય કે સર કદાચ બ્લડ પ્રેશર વધી જાય તો હાઈ બીપી ન થઈ જાય? ના, એવું નથી થતું. એનું રીઝન છે છોકરાઓ કે અહીંયા ત્યારે જ કામ થતું હોય છે કે જ્યારે દબાણ જે છે એ ઘટ્યું હોય છે. આપણું મુખ્ય કાર્ય, મુખ્ય એમ જે છે આખું એક જ છે કે જે ઘટેલું GFR છે એને વધારવાનું છે. અહીંયા આપણે ઘટેલું GFR છે એના કારણે આખી ક્રિયાવિધિ જે છે એ એક્ટિવ થાય છે અને એ ક્રિયાવિધિ એન્ડિંગ પોઈન્ટ ઉપર અહીંયા આવીને ઊભી રહી જાય છે કે જેને આપણે કહીએ છીએ GFRમાં થતો વધારો. તો આ આખી ક્રિયાવિધિને રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. ક્રિયાવિધિનું નામ રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ. ખાસ આ એક શબ્દ યાદ રાખશું કે ક્રિયાવિધિનું નામ છે રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ. કદાચ 2 માર્કમાં પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે ભાઈ રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ જે છે એ વિગતવારે સમજાવો. તો આ રીતે આપણે સમજાવવાની રહેશે. ચાલો, હવે જે મુજબ અહીંયા આપણે જેની અગત્યની ભૂમિકા જોઈ ગયા છીએ, બરાબર, કે કઈ રીતે એનું કામ થાય છે. હવે આપણે જે મુજબ વાત કરી કે ભાઈ રેનિન એન્જિયોટેન્સિન એનું કામ જે છે એ એક જ છે કે ભાઈ GFRમાં વધારો કરવો, કે જે GFR ઓલરેડી ઘટી ગયો છે. તો એ GFRમાં આપણે જે વધારો કરવાનો છે. હવે આપણે છેલ્લું જે કામ છે કે જે હૃદય જે છે એના કર્ણકો દ્વારા થશે એ જોવાનું છે. તો હૃદયના કર્ણકો દ્વારા જે કાંઈ કાર્ય થાય છે એ હવે સમજવાનું છે. ચાલો તો જોઈએ. હવે તો રેનિન એન્જિયોટેન્સિન અથવા તો ટેન્સિનની જે ક્રિયાવિધિ હતી, રેનિન એન્જિયોટેન્સિન પણ લખાય અને ટેન્સિન્સ પણ લખાય. આ ક્રિયાવિધિ જે છે, આ ક્રિયાવિધિથી આપણને શું નિપજ મળતી હતી? તો નિપજ આપણને ખાલી એક જ મળતી હતી કે ભાઈ GFR જે છે એ શું થાય? વધે છે. આ ક્રિયાવિધિની પહેલાં GFR ઘટતો હતો, પણ આ ક્રિયાવિધિની અંદર GFR શું થઈ જાય છે? ઇન્ક્રીઝ થાય છે, એટલે કે વધી જાય છે. તો હવે કદાચ નો ડાઉટ કે ઘટેલો જેટલો છે એટલું જ વધે તો કોઈ પ્રશ્ન નથી, બરાબર. જેટલું GFR ઘટી ગયું તો કદાચ એટલું વધે જરૂરિયાત મુજબ, તો કોઈ પ્રશ્ન નથી. પણ કદાચ GFR આની કરતાં વધી જાય તો, આની કરતાં હાઈ થઈ જાય તો શું કરવું? તો હવે હૃદય કામ કરશે, બરાબર છે. તો જે અતિશય માત્રામાં વધી ગયેલો GFR છે એ હૃદયના કર્ણકોની અંદર, એટલે 3જા નંબર ઉપર આપણે થોડી હૃદયની ભૂમિકા જોઈએ. હૃદય શું કામ કરે છે? તો હૃદય જે છે એના કર્ણકમાં રુધિરના વધુ પ્રવાહને કારણે હૃદયની અંદર જે કર્ણકો આવેલા છે, આ કર્ણકો શું કરે છે? તો કર્ણકોને સૌથી વધારે વધુ માત્રામાં રુધિર પ્રવાહની અસરની ખબર પડે છે. હવે આ વધુ માત્રામાં રુધિર પ્રવાહ ક્યાંથી આવ્યો? તો જે મુજબ આપણે વાત કરી હતી, યાદ કરો મિત્રો,
કે જ્યારે GFR વધે છે ત્યારે રુધિરનું દબાણ વધે, અને જો રુધિરનું દબાણ વધે તો એના કારણે શું થાય? રુધિર પ્રવાહ પણ વધે. ચાલો, રુધિર પ્રવાહ વધી ગયો, આ ખબર પડી ગઈ. તો રુધિર પ્રવાહ વધે છે એટલે શું થાય છે કે હૃદય જે છે એ હૃદયના કર્ણકો જે છે એ એક્ટિવ થઈ જાય છે, લાઈક ધીસ. આ બંને જે છે કર્ણકો છે, બરાબર. આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું ક્ષેપક. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ખાલી કર્ણકોની, બરાબર. જમણું અને ડાબું કર્ણક, બે કર્ણક શું થઈ જાય છે? એક્ટિવ થઈ જાય છે, સક્રિય થઈ જાય છે. એટલે કર્ણકો જે છે એ ખાસ કરીને ANF નામનો ઘટક જે છે એ સ્ત્રાવ કરાવશે. ANFનું પૂરું નામ ખાસ આપણે યાદ રાખશું કે એટ્રિઅલ નેટ્રિયુરેટિક ફેક્ટર. એટ્રિઅલ નેટ્રિયુરેટિક ફેક્ટર, જ્યાં એટ્રિયલનો અર્થ થશે કર્ણકો. ફેક્ટરને ગુજરાતીમાં કારક પણ કહેવાય, એટલે ઘણી વખત આવું નામ પણ આપેલું હોય તમને કે એટ્રિઅલ નેટ્રિયુરેટિક કારક. આ રીતે આપણે ANF જે છે એ ANFનું નિર્માણ થાય છે કર્ણકો દ્વારા. ANF જે છે એ રુધિર વાહિનીનું વિસ્તરણ પ્રેરી શકે છે. કાર્ય શું છે? તો જે મુજબ વાત કરી કે કર્ણકો જે છે આનું સર્જન કરે છે, તો એનું એક જ કાર્ય છે કે રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરવું. રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરવું. જેવું રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરાય છે એટલે રુધિર વાહિનીઓ જે છે, જે ખરેખર આપણે જે વાત કરી હતી કે GFR જે ઘટ્યો છે એને નોર્મલ કન્ડિશનમાં લાવવાનો છે. એટલે રુધિર વાહિનીઓ જે છે એ પહેલાં આવી હતી. તો આ જે પહેલી આપણે રુધિર વાહિની જોવી છે એ ANFના સ્ત્રાવ પહેલાંની વાત છે, અને આ જે બીજી આપણે જોઈએ છીએ એ ANFના સ્ત્રાવ બાદ. તો ANFના સ્ત્રાવ પહેલાં શું હતું? રુધિર વાહિની જે છે એનું કદ નાનું હતું, એટલે કે સંકોચાયેલ રુધિર વાહિની. સંકોચાયેલ રુધિર વાહિની. હવે જે રુધિર વાહિની સંકોચાયેલી છે એમાં શું હોય કે ભાઈ GFR વધારે હોય, સાથે સાથે રુધિર પ્રવાહ પણ કેવો હોય? વધુ માત્રામાં વહન પામતો હોય, અને સાથે સાથે રુધિર દબાણ પણ કેવું હોય? વધુ માત્રામાં હોય. હવે ANFના સ્ત્રાવ બાદ રુધિર વાહિની જે છે, બરાબર, એ શું થાય છે? તો કે ભાઈ વિસ્તરણ પામે છે. એટલે કે વિસ્તરણ પામેલ રુધિર વાહિની. તો વિસ્તરણ પામેલી રુધિર વાહિનીની અંદર શું થાય છે? તો કે ભાઈ GFR જે છે એ શું થઈ જાય છે? ઘટે છે. સાથે સાથે રુધિર જે છે એનું રુધિર પ્રવાહ પણ શું? ઘટે છે. અને સાથે સાથે રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર પણ શું થઈ જાય છે? ઘટે છે. એટલે ANFનું મુખ્ય કામ શું છે? રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરવું. કઈ રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરશે? તો કે જે સંકોચાયેલી છે ને એનું, એટલે કે સંકોચાયેલી રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરે. સંકોચાયેલી રુધિર વાહિનીઓ માટે તે આ આખી ક્રિયાવિધિ જે છે એ આખી બની છે અથવા તો રચાયેલી છે. બરાબર છે? ચાલો, તો જેવું રુધિર વાહિનીનું સંકોચન ANF પ્રેરે છે, એટલે કે જે GFR અતિશય વધી ગયો હતો
એ નોર્મલ કન્ડિશનમાં આવે છે, બરાબર છે. જેવું ANF રુધિરવાહિનીઓનું વિસ્તરણ પ્રેરે છે ત્યારે GFR જે છે એ સામાન્ય થાય છે. હવે તમને પ્રશ્ન એવો થશે કે અહીંયા સામાન્ય ને અહીંયા ઘટાડો લખ્યો છે, તો એ સમજો કે જે અતિશય વધી ગયું હતું ને એને આપણે નોર્મલ લાવી છીએ, એટલે આપણે એમ લખીએ છીએ આ ઘટાડે છે, પણ ઘટાડીને કેટલું ઘટાડશે? સામાન્ય સુધીનું ઘટાડશે. સામાન્ય સુધીનું ઘટી જશે એટલે એને સામાન્ય બનાવે છે. તો કહેવાનો અર્થ એવો થયો કે રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ જે છે એ વધારતું હતું, જ્યારે હૃદયની ANFની જે ભૂમિકા છે એને ઘટાડવાનું છે, બરાબર. એટલે બંને એકબીજાને શું કરે છે? ક્રિયાવિધિ ઉપર નિયંત્રણનું કામ કરે છે. એટલે સામાન્ય થાય છે જે GFR રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિથી વધી ગયું હતું. એટલે આ મુદ્દો લખું છું, બરાબર. એટલે આ બે ઉપરથી આપણે એક મુદ્દો એવો લખી શકાય છે કે ANF જે છે એ રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિનું શું કરે છે? નિયંત્રણ કરે છે, બરાબર છે. ઓકે, તો આજે બસ આપણે આટલું રાખી છે. એની સાથે આપણો ટોપિક પૂરો થઈ ગયો છે. બાકીનું જે છે એ ફરી ક્યારેક ભેગા થશું તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર.